ગુડ મોર્નિંગ છે આવ્યો તો આજે કંઈક મજા આવી વરસાદ કેટલાય દિવસ તો આ જેની બેન છે ને આખું મારું પ્લાનિંગ ભૂલાઈ દે ને એવા મસ્ત બને તમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તો આજના વિડીયોની સરસ મજાની શરૂઆત કરી દીધી છે અને આજે થયું છે થોડુંક મોડું કારણ કે થોડુંક ઘર સાફ કર્યું એટલે બહુ મોડું થઈ ગયું અને પછી વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું છે તો ઘણું બધું મોડું થઈ ગયું અને આજે બિલ્લાભાઈ મોડા આવ્યા છે અને અહીંયા મારી પાસે રાહ જોઈને બેસી ગયા છે કે મને દૂધ ક્યારે આપે તો બસ બેસી ગયો છે રાહ જોઈને એ ડિસ્ટર્બ નથી કરતો મને કે અવાજ કરે વચ્ચે કાંઈ નહીં બસ બાજુમાં બેસી ગયો છે એટલો જ ડાયો છે કાલે તે ઘીવાળી રોટલી ખાધી દૂધ પીધું અને પછી આરામથી એવો સૂતો ને કે એને કાંઈ ખબર જ નહીં એટલો મસ્ત સૂઈ ગયો અને પછી આરામ કરી અને પછી ગયો તો હવે આજના વિડીયોની શરૂઆત તો કરી દીધી છે અને હવે આજે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક રોટલી સંભારા તો હવે પછી રસોઈ ચાલુ કરીશ ત્યારે મળીશ કારણ કે આજે મોડું થઈ ગયું છે એટલે બીજું બધું તો કાંઈ શૂટ નથી થયું બસ શરૂઆત જ અત્યારે થઈ છે તો હવે સાથે સાથે આપણે મીઠા લીમડાની ગાંઠી પણ લેતા જ જઈએ એટલે પાછો ધક્કો નહીં હમણાં બહુ મસ્ત સુગંધ આવે છે આ ફ્રેશ લીમડો નાખવું ને એટલે એવું મસ્ત શાક થાય બહુ જ મસ્ત તો સારું ચાલો અને બિલ્લો બતાવું તમને કે કેવો બેસી ગયો છે મસ્ત મજાનો જો બિલ્લો અહીંયા બેસી ગયો છે બિલ્લો હે બિલ્લો તો આવ્યો વાહ 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 તારી આંખો બહુ મસ્ત છે હો ઓર અરે તારી આંખો મસ્ત તું કેમ મોડો આવ્યો આજે હે બિલ્લો ચકલી જોઈ ગયો છે ને એટલે તારું ધ્યાન ન્યા જ છે કે એને પકડી લો એમ ને એ તારા હાથમાં ન આવે બિલો જો એનો પગે હવે મટતો જાય છે પણ એવું થાય છે ને દર વખતે બરોબર હવે આટલું જ રહે ને એટલે બીજી વાર ઝઘડો કરીને આવે આ ઝઘડાખોર છે એ તમને ખબર જ છે એકવાર એવી જોરદાર લડાઈ કરી હતી બીજા મોટા બિલાડા સાથે કેવિનને એને પપ્પા લાકડું લઈને ગયા અને બેન એટલા મારે તો એ છોડે નહીં એકબીજાને અને બાજુવાળાની સીડીમાંથી ઉપરથી છેક બે દળદળતા એવા પડે અને તોય એકબીજાને ન છોડે બોલો કોઈ વાતે એકબીજાને છોડવા તૈયાર જ નહીં એટલા બે ઝઘડો કર્યો હતો અને પછી બીજા દિવસ પછી શું થયું કે 2 દિવસ સુધી ત્યાં દેખાણો જ નહીં 3 દિવસ પછી આવ્યો અને તોય પગ તો લોહી લુહાણ હતો આને હું તમને જોજો પહેલેથી જ્યારથી બતાવું છું ને ત્યારથી એનો પગ આ કોઈ દિવસ સાજો જ નહોતો હોતો તો આટલું મટ્યું છે ને એટલે જોજો હવે તમે 2 દિવસમાં એ કોકની યારે ઝઘડો કરીને આવશે જ બસ ત્યાં કાજી ખાઈ પીને આવ્યો લાગે છે એ છે ને આજુબાજુમાં બધાયના ઘરે દૂધ પીવા જાય છે બધાયના અને બધાય પ્રેમથી આને દૂધ આપે છે એટલે ભૂખ્યો હોય જ નહીં એક વ્યુઅર્સ પોસ્ટ કહેતા હતા કે બસ આટલા જ દૂધમાં એને શું થાય પણ એ એક જ જગ્યાએ નથી પીતો એ આજુબાજુમાં બધાયના ઘરે પીવે છે એટલે એટલું તો એને બહુ થઈ જાય કાબીલો સારું હાલો રસોઈ કરી લેવી તો સૂઈ ગયો પાછળ તો આવ્યો જ એટલે દૂધ પીધા વગર તો નથી જ જવાનું હે ને હાલ આપી જ દો હાલ ઊભો રહ્યો થોડીક વાર રે લેતી આવું તું અંદર ન આવ અંદર નથી આવું હું લઈને આવું છું હાલો 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 હાલ હા બાજુ આવે છાયામાં પીવો હવે પીને આરામ કરશે હાલો એ આરામ કરે આપણે આપણું કામ કરવી
હાલો જમવા. તો ભરેલા રીંગણાનું શાક થઈ ગયું છે તૈયાર. અમારી માટે બાજરીનો રોટલો બનાવ્યો, સલાડ છે, રોટલી અને છાશ. તો બધા આવી ગયા છે અને હવે જમવા બેસી જાય. ચાલો બધા જમવા. તો જમીને ફ્રી થયા. હજી તો થયા તો આજો વરસાદ, મસ્ત વરસાદ આવ્યો. કેટલા દિવસથી રાહ જોતા હતા, આજે આવ્યો. રોજે અંધારતું હતું પણ પાછું વયું જાય, પણ આજ તો આવી જ ગયો. આજ તો ગરમી જ એટલી બધી હતી ને કે રહેવાતું નહોતું. તો મસ્ત વરસાદ આવ્યો. હવે કદાચ ઠંડક થઈ જાય. જો થોડોક જ આવીને બંધ થઈ જશે ને તો નકામું બધું. જેની નાહવાની મજા આવી ગઈ. અંધાયું છે તો જોરદાર. આવશે આવશે વરસાદ. તો આજે કેટલાય દિવસથી રાહ જોવડાવે છે તો હવે આવશે ને. મજા આવી. તો આજે કંઈક મજા આવી. વરસાદ કેટલાય દિવસથી રાહ જોતા હતા. રોજે એમ થાય કે વરસાદ આવશે અને રાહ જોતા હોય ને તો કાંઈ આવે નહીં. અંધારું થઈ ગયું હોય પણ કાંઈ ન આવે. થોડીક વારમાં તો જોઈને તો તડકો નીકળી જાય. પણ હવે આજ તો જામ્યું જ છે મસ્ત અને વરસાદ રહેશે જ એવું લાગે છે. તો આજે કાંઈક મજા આવી. તો સારું ચાલો. જમીન તો ક્યારના ફ્રી થઈ ગયા અને હજી તો જેવી ફ્રી થઈને ત્યાં વરસાદ ચાલુ થયો. અને હવે હું મારું કામ કરીશ. વિડીયો એડિટિંગનું, અપલોડિંગનું એવું બધું હોય ને એ બપોરે અને રાત્રે 2 ટાઈમ મારે એનું કામ કરવાનું હોય. તો હવે ફ્રી થઈ તો હવે એ બધું કામ કરું. એ ઠંડુ નથી હે જેની તૂટી ગઈ છત્રી બોખી. હાલ હવે થોડીક જ વાર રહેજો. સાંજ થઈ ગઈ છે અને જો વરસાદ હજી ચાલુ જ છે અને બહુ જ અંધારા જેવું થઈ ગયું છે. અત્યારમાં જ 5:30 થયા છે અને સાવ અંધારું થઈ ગયું છે. અને વરસાદ તો બપોરનો એક ધારો એવો ને એવો જ ચાલુ છે ને. બપોરે તો બહુ ફૂલ થયો હતો, અત્યારે થોડો ધીમો પડ્યો છે. અને હવે આવો મસ્ત વરસાદ આવે છે તો આપણે એનો કંઈક લાભ લઈએ. તો કેટલાય દિવસથી કહેતી હતી કે વરસાદ આવે તો આપણે કંઈક બનાવવું છે અળવીના પાનનું. તો આજે બનાવી જ નાખું અળવીના પાનની એક નવી જ વસ્તુ. તો શું બનાવું છું એ જોતા રહેજો, મજા આવશે. અને કંઈક નવી જ વસ્તુ છે, ઝડપથી બની જાય અને ખાવાની મજા આવે એવી વસ્તુ. તો હમણાં અળવીના પાન ત્યાંથી તોડી લઉં અને પછી બનાવવાની શરૂઆત પણ કરી દઉં. કેમ કે ફૂલ વરસાદ જો વહીતો પાછો ફૂલ વરસાદ આવે છે ને તો બધાને ખાવાની મજા આવશે. સરસ મજાનો વરસાદ તો આવી જશે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું, એકદમ ઠંડુ, સાવ મજા આવે. તો કાલ સુધી તો જોરદાર. કાલ તો ઠીક જ, આજે બપોરે જ એટલી બધી ગરમી હતી ને રહેવાતું નહોતું. અને અત્યારે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું કે પંખાની જરૂર નથી. એટલો મસ્ત વરસાદ આવી ગયો છે અને અત્યારે પાછો વહ્યો. તો સારું ચાલો, જે કાંઈ તૈયારી કરવાની હોય એ કરી લઉં અને પછી બનાવું એટલે બતાવું કે શું બનાવવાની છું. તો હમણાં આપણે વાત થઈ કે મસ્ત મજાનો અળવીના પાનનો આપણે નવી જ વસ્તુ બનાવવી. તો આ જેની બેન છે ને આખું મારું પ્લાનિંગ ફેરવી નાખ્યું. એવું થયું કે હજી મેં તમારી સાથે વાત કરીને થોડીક તૈયારી કરતી હતી ને ત્યાં એના માસીનો ફોન આવ્યો. તો એના 2 માસી છે ને દાળવડા ખાતા હતા અને બનાવવાના હતા ને તો એ 2 આને વેન કરાયું કે ના હું કે દાળવડા ખાવાની જ મજા આવે વરસાદમાં અને બતાવ્યા. એટલે હા હવે કહે છે કે ના મને દાળવડા જ બનાવી દે. હવે દાળવડા ઇન્સ્ટન્ટ તો ક્યાંથી બનાવી દો, કાં પેકેટ લાવવું પડે, કાં ખીરું લાવવું પડે ને કાં તો દાળ વહેલેથી પલાળી હોય તો થાય. હવે ક્યાંથી બનાવી દેવા આને. તો એ મેં છે ને હું અલગ રીતે દાળવડા બનાવું છું. એટલે કે દાળવડા તો નહીં
પણ બિલકુલ દાળ વડાનો ટેસ્ટ આવે. અને આપણે દાળની કોઈ પલાળવાની ઓલી નહીં. અને આ તમારે જ્યારે મન થાય ને ત્યારે તમે 10 જ મિનિટમાં એને બેટર બનાવી અને એના પકોડા બનાવી અને ખાઈ શકો. તો એવા મેં અત્યારે બનાવી દીધા, એટલે બનાવવાની શરૂઆત તો કરી છે. અને મારે જેનીસ કિચનમાં એનો વિડીયો પણ બનાવવાનો હતો, તો સાથે સાથે મારો વિડીયો થઈ ગયો અને 2 વાત થઈ ગઈ. તો આની રેસીપી તો હું તમને આમાં નહીં બતાવું, થોડું ઘણું બતાવીશ. અને એની ફૂલ રેસીપી જોવી હોય તો તમને જેનીસ કિચનમાં જોવા મળશે. આપણે લિંક મૂકી જ દઈશું પકોડાનો વિડીયો. જ્યારે હું જેનીસ કિચનમાં મૂકી દઈશ ને, એટલે આમાં આપણા વ્લોગના વિડીયોમાં એની લિંક મૂકીશ, તેમાં તમે જોઈ શકશો. અને એટલા ટેસ્ટી બને છે ને કે બધાને બહુ ભાવે છે, એટલે જ એને એનું વેન કર્યું અને મારે બનાવવા પડ્યા. તો સારું, ચાલો ફટાફટ બનાવી લઉં અને બની જાય ને પછી હું તમને બતાવીશ કે કેવા બન્યા છે. તો પકોડા બની ગયા અને જેની બેન બેસી ગયા ખાવા. જો ગરમા ગરમ ખાવા માંડી. બહુ ગરમ હશે, બહુ ગરમ, એક તો બોખી કેટલી ઉતાવળ આવી છે. જો જો કેવા બન્યા છે, છે દાળ વડા જેવા જ. કેવા બન્યા? મસ્ત. અને આને મરચાં અને ડુંગળી સાથે ખાવાના હોય, બહુ મજા આવે. મજા આવી ને? ખાઓ, હાલો બધાય ખાવા. તો કે હું ખાઈ લઈશ ને પછી. તો ચાલો બધાય પકોડા ખાવા. દાળ વડા નહીં ભૂલાઈ દે ને એવા મસ્ત બને. તમે બનાવજો એક વખત, હું અમારે રેસીપી આપીશ તમને. હાલો જમવા. જે પકોડા તૈયાર થઈ ગયા છે, રીંગણા છે, રોટલી છે. તો અત્યારે તો આની ઉપર ધ્યાન દેવાશે. હાલો, આ જેનીએ તો જમી લીધું, ત્યારું નહીં ખાય છે. બનતા હતા ત્યારની, હજી ચાલુ જ છે. તો હવે અમે બાકી છે તો બેસી જાય. સોફ્ટ છે. હાલો ને જલ્દી, ઠંડા થઈ જશે. બરોબર ભજીયા પકોડા તૈયાર થયા ને તે વરસાદ બંધ થઈ ગયો. દર વખતે મોટે ભાગે એવું જ થાય કે આ તૈયાર થાય ને પકોડાની ત્યાં વરસાદ બંધ થઈ જાય, તો પછી ગરમીમાં ખાવા મળે. ચાલો જમી લઈએ. જમીને ફ્રી થઈ ગયા અને પકોડા ખાવાની બહુ મજા આવી બધાને. પણ એક વાતની મજા ન આવી કે પકોડા બનીને તૈયાર થયા ને તો વરસાદે બંધ થઈ ગયો, એટલે બફારો ચાલુ થઈ ગયો હતો, એટલે એ મજા ન આવી. બાકી પકોડા એટલા મસ્ત બન્યા હતા ને તો બધાને ખાવાની બહુ મજા આવી અને બધા ખાઈ ખાઈને સૂઈ ગયા અને હું જ એક બાકી છું. તો સારું, ચાલો હવે મારે સૂઈ જવાનું છે. સૂઈ તો નથી જવાનું, કામ કરવાનું છે વિડીયોનું. તો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.